સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। उत्तर गुजरातना सुप्रसिद्ध અને મિની દ્વારકાથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા, જે ભારત પાકિસ્તાનની બોર્ડરને નજીકને અડીને માત્ર થોડાક જ કિલોમીટર પર આવેલું છે। આ યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા 7 દિવસથી એટલે કે તારીખ 8/6/2024 થી 14/6/2024 સુધી શ્રી ઢીમણનાગ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો, જેનો આજે છેલ્લો દિવસ હતો। જે 7 દિવસથી ચાલતા કાર્યક્રમમાં આવનાર યાત્રાળુઓને ચા, પાણી અને જમવાની સાથે તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈપણ જાતની રોકટોક વગર આપવામાં આવી રહી હતી। ત્યારે આજે અંતિમ દિવસે દાદાના મંદિર ઉપર ધ્વજારોહણ અને અન્ય દેવતાઓની મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પધરામણી કરી મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। જય જય ઢીમણનાગ દાદાના જયઘોષથી સમગ્ર નગરી ભક્તિમય બની ગઈ હતી। ત્યારે ઢીમણનાગ દાદા જાણે સાક્ષાત યજ્ઞમાં હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞ કુંડીના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત ઉપર મધ આવીને બેઠું છે। સતત 3 દિવસથી ચાલી રહેલા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી રહી હતી, જેનો ધુમાડો નીકળવા છતાં મધની એક પણ માખી ત્યાંથી આગા પાછી થતી નથી, જેની ભક્તોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે। રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં હાલ વાહન લે વેચનો ધંધો ધમધમી રહ્યો છે। ઓટો કન્સલ્ટ દ્વારા વાહનોનું લે વેચ કરવામાં આવી રહ્યું છે। ગાડીની લે વેચ કરતા વેપારીઓ પાસે પૂરતા દસ્તાવેજ કે પછી ગાડીના ફોટા ડોક્યુમેન્ટ ના હોય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। કલેક્ટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ અને રજીસ્ટર ના નિભાવતા વેપારીઓ અને ઓટો કન્સલ્ટ ઉપર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। થરાદ, ધાનેરા, ડીસા, લાખણી સહિત વિસ્તારોમાં હાલ ઓટો બિઝનેસ વધ્યો છે, જેને લઈને પોલીસ પણ સતત બની છે। જોકે અનેક ગુનાઓમાં વાહન ચોરીના પણ વપરાતા હોય છે, તો બીજી તરફ બાઇક કે પછી ગાડીનો અનલીગલી ઉપયોગ થતા હોવાની રાવના પગલે પોલીસ સતર્ક બની છે। અને આજે થરાદ ડીવાયએસપી SM વારોતરિયા સહિત થરાદ પોલીસ સ્ટાફ ઓટો કન્સલ્ટ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જે વાહનના પૂરતા ડોક્યુમેન્ટ ના હોય તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી, સાથે સાથે લે વેચમાં આવેલી ગાડીઓના બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી। પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરની વાહનોને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી। જોકે હાલ તો પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતા ઓટો કન્સલ્ટના બિઝનેસ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। અમે આજથી 1 દિવસ પહેલાં સૂચના આપેલી હતી કે થરાદમાં વિસ્તારમાં મોટા પાયે લોકો વાહનોની અને મોટા મોટા શોરૂમ છે, વાહનોની લે-વેચ કરે છે, અને ખાસ કરીને અમને એવી શંકા છે કે વધારે પડતા ચોરીના વાહનો છે। એના અનુસંધાને અમે ગઈકાલે ચેતવણી આપેલી હતી અને લોકોને બધાને જે વાહન લે-વેચનો ધંધો કરે છે અમે મીડિયા દ્વારા એવું જણાવેલું છે કે તમારા બધા રજીસ્ટરો વ્યવસ્થિત થાય, કેમ કે અત્યારે કલેક્ટર સાહેબનું જાહેરનામું છે અને કલેક્ટર સાહેબના જાહેરનામામાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે લોકો વાહન લે-વેચનો ધંધો કરે તેણે વાહન જે વેચવા માટે આવેલા હોય એના પણ રજીસ્ટરોમાં વ્યવસ્થિત નોંધ રાખવાની રહેશે, એના કાગળિયા બધા રાખવાના રહેશે, અને જેને વાહન વેચવાનું છે તેનું પણ એને વ્યવસ્થિત રજીસ્ટર મેન્ટેન કરવાનું છે। એના અનુસંધાને આજે અમે મેગા ઓપરેશન મેગા ડ્રાઈવ રાખેલી છે અને અત્યારે મોડી રાત સુધી અમે આ બધું સર્ચ કરવાના છીએ કે જે લોકો મોટા પાયે વાહનને લે-વેચ કરે છે તેના બધાના વાહનોના કાગળિયા બરાબર છે કે કેમ, એ વાહનો ચોરીના છે કે કેમ, અને એ અમારા સર્ચ દરમિયાન અમને એવું જણાશે કે આ વાહનો છે એ કોઈ ગેરકાયદેસર છે તો તે વાહનો તો અમે કબજે કરી જ લેવાના છીએ। એ ઉપરાંત જે લોકો આ નામદાર કલેક્ટર સાહેબના જાહેરનામાનો ભંગ કરે છે તેના વિરુદ્ધ પણ IPC 188 મુજબ અમે કાર્યવાહી। સાહેબ, અત્યાર સુધી કોઈનો દંડ કર્યો ખરો? અત્યાર સુધી અમે 3 વાહનો પોલીસ સ્ટેશને રખાવી દીધા છે અને એનું અમે અત્યારે સર્ચ કરી રહ્યા છીએ કે ભાઈ વાહનો કેવા છે, કોના માલિકીના છે, એના RC બુક બરાબર છે કે કેમ। સર્ચ દરમિયાન જો અમને કંઈ વાંધાજનક લાગશે તો વાહનો પણ કબજે કરવામાં આવશે। સર, રાજસ્થાનને અડીને આવેલા આપણો જિલ્લો છે, ખાસ કરીને અહીં ચોરી અને જે વાહન ચોરીના બનાવો છે તેમાં વધારો છે, જેને લઈને આ સર્ચ ઓપરેશન દ્વારા શું બિલકુલ સાચી વાત છે। આખા ગુજરાતમાં મારું એવું માનવું છે
કે આખા ગુજરાતમાં જે સેકન્ડ વાહનો કહેવાય છે, એક ગ્રાહક મતલબ એક વ્યક્તિ પાસેથી ચલાવીને બીજા વ્યક્તિ પાસે વેચાતા, આઈ થિંક મેં આખા ગુજરાતની વાત કરું તો સૌથી વધારે પ્રમાણમાં વાહનો જો કોઈ જગ્યાએ વેચાતા હોય તો આ થરાદ વિસ્તારમાં વેચાય છે. અને બહુ મોટા એક શોરૂમ છે ત્યાં 50-50, 60-60 ફોર વ્હીલો કરેલા હોય છે. અને આ જ્યાં સુધી થોરોલી અમે ચેક નહીં કરીએ ત્યાં સુધી આ નહીં અટકે, કારણ કે રાજસ્થાનની સરહદને અડીને આવેલી છે. ઘણા લોકો એવા હોય છે અને ખાસ કરીને મારું એવું માનવું છે કે આ એવા વાહનો હોય છે કે જે બેંકનું હાઇપોથિકેશન હોય, બેંકની લોન ચાલુ હોય, એના હપ્તા ભરતા ના હોય અને પછી વેચવા આ રીતો નાખી દેતા હોય. એટલે બેંકને ક્યારેય ખબર પડતી નથી કે ભાઈ મારું વાહન ક્યાં છે. બેંક સર્ચ કરે છે તો પોતાનું વાહન મળી આવતું નથી. ખરેખર એ વાહનો છે બધા ફાઇનાન્સ અને ડેપ્ટ થયેલા વાહનો હોય છે. એટલે અમે બધી દિશામાં અમે તપાસ કરશું અને અમને એવા વાહનો જણાઈ આવશે કે ભાઈ કોઈ બેંકના હાઇપોથિકેશનવાળા વાહનો છે, કોઈ ફાઇનાન્સ જે લોનવાળા વાહનો છે અને એના હપ્તા ચડેલા છે, તો અમે જે તે કન્સર્ન બેંકને અને એને ફાઇનાન્સ જેને લોન કરી લે છે એને પણ જાણ કરશું, જેથી કરીને એ લોકોને પણ સરળતા રહે પોતાનું વાહન. ઓકે સર. ત્યારે થરાદ ખાતે આવેલી ઓટો કન્સલ્ટના ત્યાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દ્રશ્ય છે થરાદમાં આવેલી ગાડીના લે વેચ કરતા વેપારીઓના વાડાઓના, જ્યાં પોલીસ દ્વારા વેચાણ અર્થે આવેલી ગાડીઓના રજીસ્ટ્રેશન અને વાહનોનું ડોક્યુમેન્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં હશે તો તેના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચિયા અધિકારી એસીબીના રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા ફિલ્ડ ઓફિસર તરીકે રહેવા માટે ફરિયાદીએ નરેશ વીરાભાઈ મેણાટ, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી વર્ગ 2 જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ આશાબેન પરેશકુમાર નાયક મેજર કરાર આધારિત નારી સંરક્ષણ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. જોકે આ બંને આરોપીઓ ફરિયાદીના પતિને કરાર આધારિત નોકરી રાખવા માટે ફરિયાદીના પતિ પાસે 3 માસનો પગાર એટલે કે 45,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ન ઈચ્છતા હોવાથી પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જે છટકા દરમિયાન આરોપી આશાબેન પરેશકુમાર નાયકે ફરિયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની માગણી સ્વીકારતા જ સ્થળ ઉપર જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ખારાખોડાથી ડીસા જતી બસમાં શાળાઓ 13/6/2024ના નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનો ભણવા કામ અર્થે તેમજ હોસ્પિટલના કામે જતા વ્યક્તિઓને સરકારશ્રીની મીઠી વેરડી સમાન એકમાત્ર બસની અનિયમિતતાથી લોકો દુઃખી અકળાયા છે. ડિજિટલ ગુજરાતથી ડિજિટલ ભારતની વાતો વચ્ચે આજે બેવટાથી ડીસા જતી બસમાં બેવટાના વિદ્યાર્થીઓ, દર્દીઓ, નોકરી ધંધા અર્થે જતા લોકોને બસ ના મળતા વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. આવી કાળઝાળ ગરમીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા બસની સગવડ ન મળે એ ખૂબ જ ગંભીર અને નોંધ લેવા સમાન બાબત છે. જે બસ રૂટમાં ઘણા બધા ગામડાઓ આવે છે, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સૌ ગ્રામજનો વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે અનિયમિત બસ નિયમિત આવે તેમજ દીપડા, જાડરા, લુવાણાથી ડીસા સવારે નવીન રૂટ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અને દર્દીઓ તેમજ નોકરી ધંધાવાળા લોકોને સમયસર જઈ શકે. ભણવા જાય વિવેકાનંદમાં, બરોબર. બસ વગર તું પાછો રિટર્ન ઘરે જાય છે? બરોબર. તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ? કયા ભણો છો તમે? 12માં ભણો છો, બરોબર. બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો એમ ને? બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આજ દિવસ સુધી, બરોબર. તમારે ક્યાં જવાનું? ડીસા કે ધનેરા? ક્યાં જવાનું? ધનેરા જવાનું. બસ વગર તમે રાહ જોઈએ છો એમ ને? બરોબર. આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે એમ ને? બરોબર. બસ વગર તમે વ્યવસ્થા એ નહીં શું બરોબર. પ્રાઇવેટ સાધનની કોઈ વ્યવસ્થા નહીં. થરાદ તાલુકાનું સેલું ગામ હે, બરોબર. વારંવાર હદાય અમને અંબે કાયમી માટે બસ તો આવે તો ક્યાં તો બસમાંથી વળતી થાય. બરોબર. આગામી તારીખ 21મી જૂનને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે નડાબેટ 0 પોઈન્ટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે
સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના પદાધિકારીઓને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. પાણી, પાર્કિંગ, ટોયલેટ, પરિવહન, આરોગ્ય, વીજળી સહિતની સુવિધા ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સોઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બીએસએફના અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે તેવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીજ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં છાશના સ્ટીલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરત દરજીએ સૌપ્રથમ છાશનો ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું. જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા, અલ્પેશ બારોટ, MS બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી, સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નીરુબા વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજ સહાયતા અને ગૌસેવા રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મિજબાની માણી હતી. ત્યારે એક પ્રેરણા આપી છે. કાંકરેજ તાલુકાના બનાસ નદીના લીઝ ધારકોએ પંખી પાણી પીને સે ઘટે ન સરિતા, નીર ધર્મ કરે ધન ન ઘટે, જેને સહાય કરે રઘુવીર. ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાશ પીને બનાસ લીઝ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.